Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. સો હેલો મિત્રો, આ છે એપિસોડ નંબર 13 અને જેમાં આપણે જોવાના છીએ લોજિકલ ઓપરેટર. એટલે કે લોજિકલ ઓપરેટર શું છે ને તેમાં કયા કયા સાઇન્સ આવે છે અને તે કઈ રીતે વર્ક કરે છે. સો બધી વસ્તુ આપણે ડિટેલમાં જોવાના છીએ. જેને સી લેંગ્વેજની સિરીઝ જોઈ છે તેને ખબર છે કે લોજિકલ ઓપરેટર શું છે. સો જેને નથી જોયું ટેન્શન લેવાની જરૂર નથી, આપણે બધું આ વિડીયોમાં કવર કરી લઈશું. સો જેને પ્રીવિયસ એપિસોડ્સ નથી જોયા એને પ્લેલિસ્ટની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો જઈને એકવાર જરૂરથી ચેકઆઉટ કરજો. સો વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ થઈ રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સો લોજિકલ ઓપરેટર સ્ટાર્ટ કરતાં પહેલાં હું ટૂંકમાં કહી દઉં કે લોજિકલ ઓપરેટર શું છે. સો લોજિક એટલે કે તમને ખબર પડી જ ગઈ છે કે મગજમાં ચાલતી વસ્તુ. હવે આપણે કેવું હોય કે જોતું હોય બધું હારે જોતું હોય, કાંઈ નકર કાંઈ નથી જોતું, તો એ છે એન્ડ ઓપરેટર. ત્યારબાદ અમુક વસ્તુ એવી છે કે ઘરની પરિસ્થિતિ ખરાબ છે અને તમને બે વસ્તુમાંથી કોઈ એક વસ્તુ લઈ શકો એમ છો. મતલબ એક બાઇક હોય ને એક લેપટોપ હોય, તો તમે શું કરશો? બેમાંથી ગમે એક લ્યો, હેલ્પફુલ તો તમને જ છે, તો બેમાંથી ગમે એક લઈ શકશો. બંને નહીં, બેમાંથી ગમે એક પણ, અથવા તો બંને લઈ શકો, પણ બેમાંથી એક તો લઈ જ શકો. ત્યારબાદ છે લાસ્ટમાં કે નોટ ઓપરેટર. નોટ ઓપરેટરમાં શું હોય કે સમજો કે તમારો આન્સર છે યસ, ટીચર કે નો, અથવા તો ટીચરનો આન્સર છે યસ અને તમારો આન્સર છે નો. સો આને કહેવાય નોટ ઓપરેટર, કે ઊંધું જ થાય તમે જે નક્કી કર્યું એનું. સો આ વસ્તુ તમને ખબર અત્યારે જો નહીં પડતી હોય તો હમણાં હું તમને રફ વર્ક કરીને બતાવીશ જ. તો અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ DBMSમાં શું છે આ લોજિકલ ઓપરેટર્સ. સો લોજિકલ ઓપરેટર એ એવા ઓપરેટર્સ છે જે મલ્ટિપલ કન્ડિશનને કમ્બાઈન કરીને ટ્રુ અથવા ફોલ્સ રિઝલ્ટ આપે છે. એટલે કે હવે કોઈક લોજિક વિચારવું હોય આપણે, કે કંઈક વસ્તુ વિચારતા હોય, તો એના માટે કંઈક કન્ટેન્ટ તો હોવું જોઈએ ને. અને કન્ટેન્ટ એટલે કે કન્ડિશન, કે એકથી વધારે કન્ડિશન્સ હોય કે બહુ બધી કન્ડિશન્સ હોય, એમાં આપણે કંઈક લોજિક લગાવીએ કે ભાઈ આ કન્ડિશન છે તો આ વસ્તુ છે કે નથી, આમાં આમ છે કે નથી. સો એ કન્ડિશન લગાવીએ એને. સો એના ઉપરથી એ ટ્રુ અને ફોલ્સ રિઝલ્ટ આપે છે. કે આપણે કન્ડિશન લગાવીએ કે ભાઈ આનો પગાર 12,000થી ઉપર હશે. જો એ નથી તો આપણે એ બીજી કન્ડિશન સાથે સાથે એ પણ લગાવી કે આનો વર્ક રેશિયો 50%થી ઉપર છે. બેમાંથી એકય સાચું પડ્યું તો એને કહેવાય ઓર કન્ડિશન. પણ આપણે એમ કહીએ કે આનો પગાર 12,000થી ઉપર હોવો જોઈએ અને વર્ક રેશિયો સારો હોવો જોઈએ, તો એને કહેવાય એન્ડ. પણ તમે એમ વિચારો કે આનો વર્ક રેશિયો 100% છે અને પગાર 15,000 છે, અને થાય એનું ઊંધું, પગાર છે 30,000 અને વર્ક ભાઈ કરતા નથી. સો આ ઊંધું થઈ ગયું, આને કહેવાય નોટ ઓપરેટર્સ. સો હવે આ વસ્તુ છે કન્ડિશન જોઈન કરવા માટે યુઝ થાય છે. એટલે કે જે તમે કન્ડિશન્સ આપી છે એને પહેલાં જોઈન કરશે, એનાલિસિસ કરશે, ત્યારબાદ એક રિઝલ્ટ આપશે તમને, આ ટ્રુ છે કે ફોલ્સ. બરાબર. ત્યારબાદ છે ડિસિઝન મેકિંગ લોજિક બિલ્ડ કરે છે. હવે ડિસિઝન મેકિંગ લોજિક કઈ રીતે, કે તમે એને કન્ડિશન આપી દીધી બે, કે ભાઈ આ કન્ડિશન છે આવી રીતે પૂરી કર. તો કન્ડિશન જો બે સાચી હશે તો ટ્રુ આપશે અથવા ફોલ્સ આપશે, તો એ આવશે એન્ડમાં. પછી જો બેમાંથી એક કન્ડિશન પણ સાચી હશે તો એ આવશે ટ્રુ, કારણ કે એ છે ઓર ઓપરેટર, કે બેમાંથી એક ઓપ્શન સાચો હોવો જોઈએ. અને લાસ્ટમાં છે નોટ. નોટમાં કેવું હોય, કન્ડિશન તમારી સાચી હોય અને સામેવાળો તમારો દુશ્મન બનીને બેઠો કે ભાઈ આ સાચો હશે ને તો હું ખોટો પાડીશ. બરાબર. સો એમાં એવું થાય કે તમે સાચા હો અને સામેવાળો તમને ખોટો પાડે. તો હવે એક જગ્યાએ છે ટીચર લોકો છે કે ભાઈ સ્ટુડન્ટને 32 માર્ક્સ આવે છે, તમે ફેલ જ છો ને તમને ખબર હું ફેલ છું, પણ ટીચર થોડુંક કૃપા વરસાવી દે ને એમ કે કાંઈ નહીં ભલે ને પાસ થતો આગળ જતો. સો એ થોડાક વધારે માર્ક્સ મૂકી દેશે અને તમને ઉપર ચડાવ પાસ કરી દેશે. તો તમને એમાં તું ફેલ થઈશ પણ સામે પાસ થઈ ગયા એટલે ઊંધું થયું, તો એને કહેવાય નોટ. સો વેર ક્લુઝ સાથે યુઝ થાય છે અને કમ્પેરિઝન ઓપરેટર સાથે વર્ક કરે છે. એટલે કે કમ્પેરિઝન ઓપરેટર હતા જે પહેલાં, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ. સો જો એ એપિસોડ નથી જોયો તો જોઈ લેજો, પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ, કારણ કે એ નહીં આવડે તો આમાં નહીં સમજ પડે. બરાબર. સો એ કમ્પેરિઝન ઓપરેટર સાથે વર્ક કરે છે. કન્ડિશન એમાંથી બને છે આપણે. સો નીચે જુઓ, એન્ડ ઓર નોટ, આ ત્રણે ત્રણ આપેલા છે તમને નિશાની સાથે.
હવે આ ખબર નહીં નોટને તો હું ઓલા ગીલા શીખવા છે કે આમ બહાર જ વયો ગયો છે. સો પેલું છે એન્ડ. એમાં જો બે નિશાની છે એન્ડની, એક સાથે બે નિશાની કરવી પડે, સિંગલ નિશાની કોઈ દી નહીં કરવાની. ત્યારબાદ છે ઓર અને ત્યારબાદ છે નોટ. ઓરમાં ડબલ પાઇપ સાઇન છે, તમે જુઓ તો તમારા પીસી અથવા લેપટોપના એન્ટર બટનની ઉપર, જસ્ટ ઉપર જ, તો ત્યાં તમને પાઇપ સાઇન દેખાશે, તો ડબલ વાર ક્લિક કરવાનું એને શિફ્ટ સાથે. સો ડબલ પાઇપ સાઇન થઈ ગઈ તમારી. સો આ થઈ ગઈ ઓર કન્ડિશન. અને નોટ કે તમારા કીબોર્ડમાં એસ્કેપ કીની નીચે જે એકડો લખ્યો છે ને ત્યાં ઉદ્ગાર ચિહ્ન હશે. સો અમુકને અલગ હોય તો કંઈ કહેવાય નહીં, પણ ત્યાં જ હશે. સો એને કહેવાય નોટ, કે જે આન્સર આવતો હોય એનો ઊંધું કરી દે. હવે જો તમને આમાં નથી સમજાનું, આપણે અત્યારે રફ વર્ક કરીને જોઈએ. ચાલ ભાઈ, હવે તારો વારો છે. સો આપણે પેલા ત્રણના નામ અને એની નિશાની લખી દઈએ. સો ફર્સ્ટ ઓફ ઓલ હું લઈશ એન્ડ ઓપરેટર. આને કહેવાય એન્ડ. ઓકે. ત્યારબાદ હવે હું લઈશ ઓર ઓપરેટર. ઓર આની પાઇપ સાઇન આવશે. અને હવે હું લઈશ નોટ ઓપરેટર. નોટ અઘરી નોટ છે. સો નિશાની અને નામ આપી દીધા આપણે. હવે એક લાઈન ખેંચી લઈએ. આ ખેંચી લાઈન. સો હવે હું એક એકના એક્ઝામ્પલ આપું છું, તો ધ્યાનથી જોઈ લેજો. આ તમને જો સમજ પડી ગઈ તો કોડ લખવામાં ક્યાંય વાંધો નહીં આવે. તમને ખાલી એટલી જ ખબર પડવી જોઈએ કે આ વસ્તુ કેવા શું માંગે છે. સો ફર્સ્ટ છે એન્ડ. હવે હું તમને આમાં એવું એક્ઝામ્પલ આપું છું કે આ તમે છો, બરાબર, અને તમારા પપ્પાએ એમ કીધું કે તારે લાવવાના છે 70%. કેટલા? 70%. અને હવે તમે ગયા સ્કૂલે રિઝલ્ટ લેવા, તો આ તમારું રિઝલ્ટ આવ્યું. હવે તમારા રિઝલ્ટમાં તમારા ટકા કેટલા આવ્યા ખબર? 75. સો રિઝલ્ટ તમે આપ્યું પપ્પાને અને આવ્યા તમારા 75%. એટલે તમારા પપ્પાએ વાહ વાહી કરી કે ના મારો બટો લઈ આવ્યો એટલા માર્ક્સ. સો હવે મને અહીંયા એમ કહો કે પાસ થયો હોય કે એના 75% આવ્યા છે? બે થયું હોય. કેમ બે થયું? કેમ કે જ્યાં સુધી પાસ ન થાય ત્યાં સુધી 75% લાવી જ ન શકે. 75% લાવ્યો એની ફેલ થાય કોઈ દી? ન થાય. સો અહીંયા એક કન્ડિશન જ્યારે સાચી પડે કે પાસ થયો, તો બીજી સાચી પડવી જ જોઈએ, કે 75% આવવા જ જોઈએ. સો 75%નું એને પપ્પાએ કીધું 70%નું. સો 70%નું એને પપ્પાએ કીધું જ તું, તો એના માટે પહેલી કન્ડિશન તો સાચી હોવી જ જોઈએ કે પાસ થવું જ પડશે. અને બીજી એ સાચી પડવી જોઈએ કે 70 માર્ક્સ હોવા જોઈએ. તો કન્ડિશન 1, આ કન્ડિશન 1 એટલે કે પાસ થવું, બરાબર. તો પહેલી કન્ડિશન હતી પાસ થવાની, અને બીજી કન્ડિશન હતી કે તારા 70% આવવા જોઈએ. હવે 70% લઈ આવ્યો, બરાબર. હવે મને એમ કહો કે આ જો પહેલી કન્ડિશન છે, આ કન્ડિશન એ સાચી ના પડે તો 70% આવી શકે? ના આવી શકે. સો હવે મને એમ કહો તમે લોકો કે આ જે બીજી કન્ડિશન છે એ સાચી પડે તો એ ફેલ થશે. જેમ કે આ 70 માર્ક્સ આવી ગયા અને 70% આવી ગયા, તો એવું બને કે આ 70% એને આવી ગયા પણ ઉપર એ કન્ડિશન 1 ફેલ છે? ન થાય. કેમ? કારણ કે જ્યારે પહેલી કન્ડિશન સાચી પડે ત્યારે બીજી પડવાની તો આપણે નક્કી કરી જોઈએ કે આ થવું જ જોઈએ. એના હાટું પહેલી તો જોઈએ જ તમારે સાચી. જો એકેય ખોટી પડી, બધું ઉડી ગયું. જો તમે ફેલ થઈ ગયા તો 70% તો આવવાના છે જ નહીં. પાસ થઈ ગયા તો તમારે 70% લાવવા પડશે. તો આખી કન્ડિશન સાચી પડવી પડશે, કાં તો જો ફેલ થયા તો બધું ખોટું જશે. એટલે ફેલ થયા તો 70% તો આવતા આવ્યા, પાસે નથી થયા તમે. સો આ કન્ડિશન થઈ. હવે ખબર પડી. સો હવે આપણે જશું ઓર તરફ. જો આમાં ન સમજ પડ્યો થોડુંક રિવાઇન્ડ કરીને જોઈ લેજો, કેમ કે આ નહીં સમજાય તો કોડ લખવામાં ભી પડશે થોડીક પછી. સો હવે આપણે જઈએ ઓર તરફ, બરાબર. સો અત્યારે સમજો આ ચાલે છે 2015. સો 2015 ચાલે છે અને તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન જુઓ તો બહુ અપ છે, બહુ પૈસો છે અત્યારે. સો અત્યારે તમારી પાસે એવો ઓપ્શન છે કે તું અત્યારે ઘર લઈ શકે, ગાડી લઈ શકે, બંગલો લઈ શકે, પૈસાથી ઘરેણાં લઈ શકે, શેર લઈ શકે છે, કે કોઈ મોબાઈલ લઈ શકે છે, મોંઘો બાઇક લઈ શકે,
બહુ બધા ઓપ્શન છે, લિમિટેડ નથી, અનલિમિટેડ છે. આ જુઓ કેટલા છે, આમ હું સ્ટાર કરતાં કરતાં થાકી જઈશ. સો આટલા ઓપ્શન છે તમારી પાસે. પણ એક સમય એવો આવ્યો કે જ્યાં 2026 અને તમારી પાસે પૈસા લોસમાં ચાલે છે, પ્રોફિટમાં નહીં, લોસમાં. સો તમારી પાસે હવે બે ઓપ્શન છે, બરાબર. હવે ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી સારી નથી, તો હવે તમારી પાસે એવા ઓપ્શન છે કે તું લેપટોપ લઈ શકે, અથવા બાઇક પણ લઈ શકે, કાં તો બંને લઈ શકે. તો બહુ ખરાબ નથી, પણ એટલી ખરાબ છે કે તું આ બે વસ્તુ લઈ શકે, કાં તો એક લઈ શકે, બે લઈ શકે તો એ તમારું જ કામ થઈ શકે. અને જો તમે એમ કહો કે હું ગમે એક જ વસ્તુ લઈશ અત્યારે, કારણ કે મારી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી, સો જો તમે અત્યારે લેપટોપ લેતા હોય, બરાબર, સો લેપટોપ લ્યો, સો તમારે જ કામ આવવાનું છે. એવું જ નથી કે લેપટોપ લઈને મને બાઇકનું નુકસાન ગયું. બેમાંથી એક વસ્તુ આવી, પણ આવી તો ખરા ને, અમુકને એ નથી મળતી. સો બેમાંથી એક વસ્તુ આવી એને પહોંચાય, બે ન આવે કાંઈ નહીં, એક આવી સાચું. અથવા તો હજી કન્ડિશન સુધી મેં બે લઈ લીધી, હું બે લઈ શકું અથવા બેમાંથી એકય લઈ શકું. એવું જરૂરી નથી કે મારે બે જોઈએ જ, એક જ હોવું જોઈએ. સંતોષ રાખવાવાળા માણસ છીએ આપણે. સો બેમાંથી એક વસ્તુ આવી ગઈ, કન્ડિશન સાચી. સો હવે આપણે વધીએ નોટ તરફ. સો નોટમાં અમુક અઘરી નોટો બતાવું તમને. જુઓ, આ તમારા ફ્રેન્ડ છે, બરાબર. આ એક, આ બે, અને આ બટકો 3, અને આ 4. એ લોકોએ શું નક્કી કર્યું કે આપણે ફરવા જવાનું છે લેહ લદ્દાખ બાજુ, બરાબર. આ જો હવે લેહ લદ્દાખ ફરવા જવું છે, અને તમે આમ જોશમાં આવીને કહી દીધું કે ના મારા પપ્પા તો હાથ પાડશે, બહુ પૈસો હોય અમારા પાસે, મને ક્યાંય ના પાડતા જ નથી. તો તમે અહીંયા શું જવાબ આપ્યો એને? યસ. હવે તમે ગયા ઘરે ગયા અને તમારા પપ્પાને કીધું પપ્પા મારે ફરવા જવું હોય, બધે દોસ્તાર જઈએ લેહ લદ્દાખ. એટલે તમારા બાપા શું કહે ખબર? ક્યાંય નથી જવું, જાનમુનો ઘરમાં પડ્યો રહે, પૈસા નથી, બરાબર. એટલે બધાને ન હોય, પણ આ તો ખાલી વાત કરું છું કે એમ કહી દે કે ક્યાંય જવાનું થતું નથી, ઘરમાં બે જાનમુનો. એટલે તમે વા ફાકા ફોજદારી કરીને આવ્યા કે ભાઈ મને ક્યાંય ના જ નથી પડતા, બહુ પૈસા ના તે. અહીંયા આવીને તમારા બાપાએ કહી દીધું નો. સો આ જુઓ, યસ હતું એનું નો થઈ ગયું. હવે સેમ કન્ડિશન હું ઊંધી કરી દઉં, જેમ કે આ યસ અને નો હતું. સો હું એમ કહું કે તમારા ફ્રેન્ડને તમે એમ કીધું કે ના ભાઈ મને ઘરેથી નહીં આવવા દે, અને તમે ઘરે ગયા, તમારા પપ્પાને પૂછ્યું કે મારા દોસ્તાર લોકો બધા મંદિરે ફરવા જાય છે, હાલો આને કરો મંદિર બનાવો, હાલો આ ધજા ચડાવી દીધી. સો આને તમે મંદિર બનાવી દીધું, બરાબર. અને હવે તમારા પપ્પાને કહ્યું કે બધે દોસ્તાર ફરવા જઈએ, મેં ના પાડી દીધી. તમારા પપ્પા શું કહે ખબર? જાને ભાઈ ફરીએ ને, જે ઉંમર છે તારી. તો અહીંયા યસ કહી દીધું. સો આપણે વા નો કહીને આવ્યા હતા ને અહીંયા યસ કીધું પપ્પાએ. તો ઊંધું થઈ ગયું આ, કે વાહ હા પાડી હતી તો તઈ ના થઈ ગઈ હતી, ને હવે અહીંયા ના પાડીને આવ્યા બાપાએ હા પાડી દીધી. આમાં સમજવું હું મારે? દર વખતે કંઈક ને કંઈક ઊંધું જ હોય. મતલબમાં કે નોટ એટલે કે જે જવાબ હોય એને ઊંધો કરી દે. ખબર પડી હવે તમને? સો હવે આપણે જશું પ્રેક્ટિકલ તરફ. અને જેને પાસે કમ્પ્યુટર કે પીસી છે એ પોતાનું SQL એડિટર ઓપન કરી લ્યો, જે મેં તમને ક્રોમમાં ખોલતા શીખવાડ્યું હતું. સો પોતાના લેપટોપ પીસીમાં ઓપન કરી લો SQL એડિટર. અને જેની પાસે અત્યારે લેપટોપ કે પીસી નથી, જે મોબાઈલમાં અત્યારે વિડીયો જોવે છે, સો એ લોકો એક કાગળ લ્યો, એના ઉપર ક્વેરી લખો, પછી વિચારો કે શું આઉટપુટ આવશે, ને પછી મોબાઈલમાં એન્ટર કરો તમારા SQL એડિટરમાં, જે મેં તમને બતાવ્યું જ છે કે ફોનમાં કઈ રીતે ખોલાય છે. સો એમાં ઓપન કરો અને થોડીક વાર વિડીયોને કરી દેજો પોઝ, અને એકવાર જોઈ લેજો તમારી રીતે. તો હવે આપણે જઈએ પ્રેક્ટિકલ તરફ. તો તમે પણ તમારા ફોનમાં SQL એડિટર ઓપન કરી લો, અથવા તમારા બીજા ડિવાઇસમાં. સો મેં અત્યારે ટેબલ બનાવીને જ રાખ્યું છે, કેમ કે ખોટો ટાઈમ પાસ નથી કરવો. હમણાં આપણે પ્રીવિયસ એપિસોડ્સમાં આ જ કામ કર્યું છે, તો વધારે ટાઈમ નથી બગાડવો, એટલે મેં ટેબલ પહેલે જ બનાવ્યું છે. અને અત્યારે આપણે રન કરી દઈએ છીએ SQLની ક્વેરી, અને સાઈડમાં જોઈ લો એકવાર તમે, ટેબલ આવી ગયું છે, બરાબર. સો હવે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું લોજિકલ ઓપરેટર, બરાબર. સો લોજિકલ ઓપરેટર આપણે સ્ટાર્ટ કરીએ. સો આપણે અહીંયા એમ કરીએ કે પહેલું આપણે જે લોજિક લેવાના છીએ એ છે એન્ડ, બરાબર. સો અહીંયા હું આપીશ એન્ટર. અને હવે મારે એન્ડ લખવું છે, તો પહેલાં ક્વેરી લખવી પડશે કે શું શું આપણે જોઈએ છે અથવા શું જોવું છે. તો હું લખીશ સિલેક્ટ સ્ટાર
ફ્રોમ ટેબલનું નામ એટલે કે એમ્પ્લોય. હવે એમ્પ્લોયનું ટેબલ છે તો મારે હું કન્ડિશન લેવી છે અહીંયા. સો હવે હું એવી કન્ડિશન લઉં છું કે નામ એનું હોવું જોઈએ રાહુલ અને સેલેરી હોવી જોઈએ 35,000. આ પહેલી કન્ડિશન છે, બરાબર. સો હું કન્ડિશન એવી નાખું છું અહીંયા કે વેર નેમ ઇક્વલ્સ ટુ રાહુલ. રેડી હે ને સ્પેલિંગ? હા. સો રાહુલ અને એટલે કે એન્ડ રાહુલ એન્ડ સેલેરી ઇક્વલ્સ ટુ 35,000. આ કન્ડિશન હોવી જોઈએ, બરાબર. તો કન્ડિશન તો આપણે નાખી દીધી. હવે આપણે કરીએ ક્વેરી રન. ક્યાંય એરર છે તો હમણાં બતાવી દે, પણ છે નહીં. રાહુલ છે, 35,000 સેલેરી છે અને 25ની એજ છે. પણ હવે એની જગ્યાએ હું અહીંયા નાખું તો કે 55,000 સેલેરી, તો શું થઈ જોઈએ? SQL query successfully executed, however result set is empty. અહીંયા એક વસ્તુ તમે નોટિસ કરો, ક્વેરી સક્સેસફુલ રન થઈ છે, આઉટપુટ નથી આવ્યું. એને હું કીધું however the result set is empty. જેનો આન્સર આવ્યો છે એ આવું ખાલી છે. ખાલી હું કામ? એટલે કે ફોલ્સ આવ્યો છે. હવે જો કંઈ આન્સર હોત તો એ ટ્રુ આવત, પણ અત્યારે આવ્યો છે ફોલ્સ. હવે આની જગ્યાએ હું પાછો અહીંયા સેલેરી કરી દઉં 35,000. સો હવે ક્વેરી થશે ટ્રુ અને આઉટપુટમાં બતાવશે તમને ક્વેરીમાં. જુઓ આવ્યું. સો ક્વેરીમાં બે કન્ડિશન સાચી હોય તો જ સાચું પડે. હવે તમને એમ થશે કે હું અહીંયા ફાંકા મારું. હવે જુઓ હું અહીંયા એમ કરી દઉં KL રાહુલ, બરાબર. અને હવે હું રન કરું ને એટલે નીચે જુઓ આવી ગયું પાછું. કેમ કે બે કન્ડિશન સાચી હોવી જોઈએ. નામ રાહુલ હોવું જોઈએ અને સેલેરી એની 35,000 હોવી જોઈએ. બે વસ્તુ ફિક્સ હોવી જોઈએ. સો આમાં બે કન્ડિશન લાગુ પડી. હવે હું અહીંયા શું કરું છું, અહીંયા લખું ઓર. ઓરમાં હમણાં મેં સમજાવ્યું હતું બેમાંથી એક વસ્તુ સાચી હોવી જોઈએ. તો અત્યારે આપણે ક્વેરી રન કરીએ, બરાબર. અત્યારે બધું સાચું જ છે, તો બે કન્ડિશન સાચી છે અત્યારે. તો ક્વેરી રન થઈ ગઈ, પણ હવે હું અહીંયા 55,000 કરી દઉં તો શું લાગે થશે? થઈ જશે. કેમ ઈ કહું? કારણ કે અહીંયા તમે જુઓ નામ રાહુલ છે. રાહુલ છે, ભલે સેલેરી એની 55,000 નથી, પણ બેમાંથી એક વસ્તુ સાચી છે એની. સો નામ એનું રાહુલ હતું એટલે ક્વેરી આવી ગઈ. હવે એની જગ્યાએ હું અહીંયા એમ કરી દઉં KL રાહુલ અને હવે રન કરું તો હવે એમ્પ્ટી આવશે. કેમ એમ્પ્ટી આવ્યું ભાઈ? ઓકે, અહીંયા જુઓ તમે, આ અમિત નામનો વ્યક્તિ છે, એની સેલેરી પણ 55,000 છે. સો સેલેરી જેની 55,000 છે તેઓ ડેટાબેઝમાં એક નામ છે. સો એનું નામ જુઓ તમે, અમિત આવી ગયું. તો એની જગ્યાએ હું આની સેલેરી કરી દઉં છું 75,000 અને હવે હું રન કરીશ તો એ 55,000 શેની ભાઈ? ઓકે, સોરી અહીંયા આપણે બદલવાનું છે. હું અહીંયા 75,000 કરી દઉં, બરાબર. તો હવે કોનું નામ આવશે? હવે અમિતનું નામ આવ્યું. કેમ? ક્વેરીમાં 75,000 હતા, ક્વેરીમાં અને ડેટાબેઝમાં બેયમાં 75,000 હતા. અને અહીંયા હું 1,75,000 કરું તો કોનું નામ આવે જોઈએ. હવે સો 1,75,000 મેં કર્યા, ક્વેરી સક્સેસફુલ હાલી ગઈ, પણ આઉટપુટ એનું ફોલ્સ આવ્યું. કેમ? કારણ કે તમે જુઓ 1,75,000 સેલેરી નાખી તો આમાંથી એકઈ નહીં, 1,75,000 સેલેરી છે જ નહીં. નામ છે KL રાહુલ, તો આમાં જુઓ કે KL રાહુલ દેખાય છે? નથી. હવે એની જગ્યાએ હું સેલેરી કરી દઉં 45,000, બરાબર. આપણે સેલેરી બદલી નાખીએ. સેલેરી કરી 45,000 ને હવે હું રન કરીશ. સો નામ આવી ગયું આરવ. ક્યાં છે અહીંયા જોઈ લઈએ. તો ફર્સ્ટ જ છે આરવ, 45,000. નામ ભલે અહીંયા આપણે આરવ નથી નાખ્યું, પણ સેલેરી એની 45,000 નાખી દીધી. તો આને કહેવાય ઓર ઓપરેટર, કે જ્યાં બેમાંથી એક કન્ડિશન સાચી હોય તોય તમને આઉટપુટ મળી જાય. હવે તમને એમ હોય કે ભાઈ મને, તમે HR હો સમજો, તમને એમ હોય કે એક એવો મને વ્યક્તિ મળ્યો તો આપણા જ ઓફિસનો, તો જેની સેલેરી કંઈક 50,000 હતી અને નામ તમને નહોતી ખબર એનું, કે નામ શું છે, કયા રોલ ઉપર છે. તમે શું કર્યું? ક્વેરી નાખી, 45,000 50,000 પગાર નાખ્યો. એમાં જેટલા એમ્પ્લોય છે બધાની લિસ્ટ કાઢી. જેટલાને તમે ઓળખો એને સાઈડમાં કાઢો, નથી ઓળખતા એને સાઈડમાં કાઢો. નથી ઓળખતા એમાં તમે ગોતશો.
સો આને કહેવાય ઓર, કે બેમાંથી એક કન્ડિશન સાચી હોવી જોઈએ. નામ નથી ખબર તો સેલેરી નાખી દો, એના જેવું. સો હવે હું એમ કહું કે વેર છે વેર, તે પછી આપણે એન્ડ ઓર તો નાખી લીધો, હવે આપણે નાખશું નોટ. સો વેર નોટ સેલેરી 45,000 ના હોવી જોઈએ. અને હવે હું જો સર્ચ કરું, પહેલાં આરવ એવું હતું બરાબર. સો અત્યારે શું આવ્યું ને આઉટપુટ એ તમે જુઓ કે સેલેરી નોટ સેલેરી 45,000, કે સેલેરી 45,000 ના હોવી જોઈએ. જેની છે એને કરો સ્કીપ. સો અહીંયા જો 52,000, 35,000, 60,000, 48,000, 42, 55, 38, 72, 47, 52. તો આ રન લૂપમાં થાય છે કે એક ને એક વસ્તુ નીચે આવ્યા કરે છે. તો આના ઉપર બહુ ધ્યાન ન આપો. પણ અહીંયા જુઓ 45,000 સેલેરી નથી ક્યાંય દેખાય છે. હાવ નીચે જઈશ ને તો લગભગ હોય તો હોય, પણ એ કોની કે જે આપણે લાસ્ટ ક્વેરી રન કરી હતી એમાં પણ એ નથી. સો અહીંયા તમે જોયું કે નોટમાં જે આપણે સેલેરી નાખી હતી એ તો આવી જ નહીં. એટલે કે જે સેલેરી નાખશો એ નહીં આવે, અને જે નહીં હોય એ આવશે. સો અહીંયા આપણે એક એવી અનરિયાલિસ્ટિક સેલેરી નાખી દઈએ કે 1,75,000. હવે શું થઈ એ જોઈએ બરાબર. 1,75,000 સેલેરી જ નથી, એટલે બધાયનું આવી ગયું. હવે તમે અહીંયા જોજો, એક વસ્તુ નોટિસ કરો, 45,000 આવી ગયા. સો ઉપરની સેલેરી નહોતી એટલા બધાય આવી ગયા. હવે ખબર પડી તમને નોટ એટલે શું, કે જે હોય એ નો આવે, અને જે નો હોય એના સિવાય બધું આવે. ખબર પડી? સો આ હતું બેઝિકલી આપણું એન્ડ ઓર નોટ, એટલે કે લોજિકલ ઓપરેટર. સો આઈ હોપ કે તમને બધી ખબર પડી ગઈ છે, ક્યાંય તમને ભૂલ નહીં પડી હોય વિડીયોમાં. સો વિડીયોને કરો લાઇક, ચેનલને કરો સબસ્ક્રાઈબ, અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ લોજિકલ ઓપરેટર પાક્કા પાયે થઈ જાય. સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.